સુરતમાં ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લેતા એકની પાછળ એક 4 કાર અથડાઈ. બટારમાં વિચિત્ર અકસ્માત. પોલીસે જણાવ્યું હતું કે ઘટના ઉધના મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ પરથી બ્રેડ લાઇનર સર્કલ તરફ જતા બટાર 4 રસ્તા પાસે બ્રિજ પહેલાં બની હતી. એક થ્રી વ્હીલર ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ ઉપર ટર્ન લઈ લેતા અન્ય વાહન ચાલકો આશ્ચર્યમાં પડી જતા, જેને પગલે પાછળથી આવતી ઉપરાપરી 4 કાર એક પાછળ અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર કારના અને ઇનોવા સહિતની કાર અથડાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ વરના કારના બંને બલૂન ખુલી ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘટના પગલે ખટોદરા પોલીસે સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈએ પણ ફરિયાદ ન આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.